હવે આમાં આ સરકારને હવે જોઈ લીધી એટલે હવે કરવું વિચાર કરવું એમ મત આલવા માટે સારું બી કર્યું ખરાબ બી કર્યું પણ અહીં કોઈ દેખનાર નથી ગોરું ઘણા છે પણ ગોરી નથી એવું છે બધી બહુ સમસ્યા છે એને કહેતા પારે નહીં આવે એમની સમસ્યા નળથી જળ કરી મેલીએ કોન્ટ્રાક્ટરો પેલા પાઇપલાઇન ખોદી ખોદી ગટરો પાડીને જતા રહે પણ નીમે પાણી અમને ગરીબ માણસ ગણે બરાબર તો અમારો કોઈ વિકાસ થતો નહીં અમારે કોઈ સુવિધા કે અહીંયા હોસ્પિટલ સરકારી તો કોઈ માન્ય નહીં તો અમારે કયા મુદ્દા પર અમે વોટિંગ કરીએ તો અમને કઈ સમજ નહીં પડતી પાણીથી જ બધું અમારે ચાલે તો પાણી એ બાજુ લઈ ગયા અને અહીંયા અમે પાણીની આપતા કરીએ છીએ નળ કરવાના જોવા ખાલી મૂકા છે સરકાર છોકરા 12મું ભણ્યા 10મું ભણ્યા એનો મતલબ નથી ને અમારે ડીએસપી લગાડે અમુને લગાડે બધું લગાડે ને બધું હું લગાડે એ કરે હું છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આજે કવાંટ ખાતે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે જનતાનું મત જાણવા ત્યારે આપણે અહીંયા જે લોકો છે તેમના પાસેથી જે આપણે જાણીશું કે આ વખતે લોકસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો બંનેમાં ટક્કર છે ત્યારે આપણા સાથે કેટલાક વડીલો છે તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કાકા આ વખતે લોકસભાની ચૂંટણી છે કયા મુદ્દા પર તમે વોટ કરશો હવે કયા મુદ્દા પર કરવું હવે આમાં આ સરકારને હવે જોઈ લીધી એટલે હવે કરવું વિચાર કરવું એમ મત આલવા માટે પણ શું સમસ્યા છે આ વિસ્તારમાં સમસ્યા બધી બહુ શિક્ષણની સમસ્યા છે બધી બહુ સમસ્યા છે આ સંરક્ષણની સમસ્યા છે બધી બહુ સમસ્યા હોય સારું બી કર્યું ખરાબ બી કર્યું પણ અહીં કોઈ દેખનાર નથી ગોરું ઘણા છે પણ ગોરી નથી એવું છે શું પ્રશ્નો શું છે આ વિસ્તારમાં બધી બહુ સમસ્યા છે એને કહેતા પારે નહીં આવે એમની સમસ્યાનું આમાં કાઠિયાવાડ મજૂરી જતા રહીએ એટલું જ જાણવાનું બાકી તો રોજગારના સ્ત્રોત નથી શું કહેવું? રોજગાર કઈ અહીં મળે આ જીએમડીસી બંધ પેલા ઉદયપુરના બધા કારખાના બંધ પથ્થરના કારખાના બંધ एक गरीब विस्तार में रोजगार से नहीं आखा वडोदरा जिला में हमारे कवांट तालुको से में कोई नसवाड़ी तालुको कवांट तालुको तिलक कोई फैक्टरी नहीं जीआईडीसी नहीं कहीं थी लोग फणी નું કરવાનું પણ તો અહીં તો એવું કહી રહ્યા છે કે જીએમડીસી પણ ચાલુ કરવાની છે રજૂઆતો કરી આમ મહિરા પછી કરવાને મરી જવાના આમ તે પછી કરવાની ને શું કરવાનું કાઠિયાવાડી સિવાય અમારો ઉધારે નહીં બે નર્મદાનું પાણી કાઠિયાવાડી જો એટલે એની પાછળ પાછળ જવાનું માતા પાછળ અહીંના લોકો કમાય છે મજૂરી કરવા જવાનું નલ સે જલ પણ આપી છે નલ સે જલમાં ખાલી ખોદકામ કરે નળ ગોઠવેલા છે પણ અંદર પાણી આવે છે પાણી હજુ નહીં આવતું છે બાકી કઈ નહીં થયેલું છે શું કહેશો આપ શું કહેશો પણ ગામડામાં જઈને દેખો નીમે પાણી નળથી જળ કરી મેલીએ કોન્ટ્રાક્ટરો પેલા પાઇપલાઇન ખોદી ખોદી ગટરો પાડીને જતા રહે પણ નીમે પાણી નળથી જળ કરી રહ્યા પણ પાણી નીમે છે બીજી શું શું સમસ્યા છે કયા મુદ્દા પર તમે વોટ અમુક ગમે તેને હાલ હું અમને ફાવે ત્યાં આને જ હાલી એવું નહીં કહેવાતું અમારે અહીંયા બધા છે એટલે બધાને કોઈ બીને પણ હાલ હું રોજગારીનો રોજગારી અહીંયાથી કાઠિયાવાડી જવું પડે અમને બધાને મજૂરી કરવા ત્યાંથી આવીને અહીંયા આવીને તો આ દુકાનવાળાને ધંધો ચાલે બીજું શું ચાલવા બહાર મજૂરી કરવા જવું પડે અહીંયા કોઈ ફેક્ટરીની કંપનીની નિકાય નહીં હોસ્પિટલ શિક્ષણ ને લઈશું હોસ્પિટલ છે પણ ઠીક છે બધું બરાબર નહીં મેમ શિક્ષણ કેવા છે શિક્ષણ ભણીને આખા ગ્રેજ્યુએટ થી રહેલા છે ભણીને ગ્રેજ્યુએટ થી રહ્યા છે પણ કોઈને નોકરીએ લગાડેલા છે કયા માણસને નોકરીએ લગાડેલા છે અહીંયા અર્ધા માણે રખડવા બાદ ભણેલા ગણેલા બીજા જે છે અન્ય યુવાન પણ છે તેમના સાથે વાત કરીશું કયા મુદ્દા પર તમે વોટિંગ કરશો અમે મુદ્દો અમારે કોઈ વિકાસ ની મજૂરી કરવા પડે અમારા માણસ બધા કાઠિયાવાડ મજૂરી કરે અમને ગરીબ માણસ ગણે બરાબર તો અમારો કોઈ વિકાસ થતો નહીં ધંધો મજૂરી કરવો હોય તો અમારે બહાર જવું પડે અને ઘરના પરિવારને અમારે રોજીરોટી ઉભી કરો તો અમારે તકલીફ વધારે પડે ની અમારે કોઈ સુવિધા કે અહીંયા હોસ્પિટલ સરકારી તો કોઈ માન્ય નહીં તો અમારે કયા મુદ્દા પર અમે વોટિંગ કરીએ તો અમને કઈ સમજ નહીં પડતી અહીંયા આવે તાત્કાલિક ઉભા રે ભાઈ હાલો તમને આપું વસ્તુ અને મને વોટ કરજો વોટ કરે એટલે સીતારામ તું તો સારી રીતે મેં અમને કદાચ રસ્તા મળ્યા હતા રામ રામ કહેવા રાજી નથી તો અમારે વિચારવું જ કયું કયા વિકાસ પર અમે વોટિંગ કરી શકીએ
અમારે આદિવાસી છે, વાત સાચી વાત છે, તો આદિવાસીનો કોઈ મતલબ લેતા જ નથી, તો એનો મતલબ અમારે કઈ રીતના પૂરો કરવો? હવે મુદ્દો હું, અમને જે કોઈ ઉદ્ધાર કરે એને અમે નમવા તૈયાર છે, અમારો ઉદ્ધાર થતો નથી, એટલે એ અમારે મગજમારી થાય. કયો પક્ષ ગમે તમને? પક્ષ હમણાં કોઈ પણ પક્ષમાં જઈએ તો ખાલી સમય પૂરતું જ કામ કરે, એટલે પક્ષનો અમારે વિચારીને કામ કરવું પડે. અને કદાચ ક્યાંય સાંજે હાથ ભેગા કરે, નાસ્તા પાણી કરાવીને એમ કે ભાઈ જાવ જતા, તો અમારે પક્ષમાં વિચારો, એટલે અમે ગામ લોકો બધા વડીલો કઈક એનું ઉદ્ધાર થાય એવા માણસને અમારે રાખવું પડે આ પક્ષમાં. પણ વિકાસ થયો છે કે નહીં? વિકાસ તો થાય, પણ વિકાસમાં એટલું બધું ગ્રાન્ટ કોઈ ઊભી કરતી નથી અને રોજગારી મળતી નહીં. બેન, તમે શું કહેશો? તમે પણ કયા મુદ્દા પર વોટ કરશો? તમે પણ અહીંના જ છો, શું કહેશો આ બાબતે? આ વખતે અમારે કહેવાનું. બોલો બોલો, શું કહેશો બેન? કેવું વિકાસ થયું છે ને શું કહેશો? વિકાસ કામ કરીને આપીએ. અમારે પાણીની બહુ તકલીફ હોય, પાણી અમારે જોઈએ, બીજું કઈ પાણીથી જ બધું અમારે ચાલે, તો પાણી એ બાજુ લઈ ગયા અને અહીંયા અમે પાણી ની આપતા કરીએ છીએ. પાણી પીવાનું મળતું નથી. કેટલી દૂર પાણી ભરવા જવું પડે? કેટલું દૂર? 2-3 કિલોમીટર. આખો દિવસ પાણી સારું નીકળી જાય અને અહીંયાથી પાણી લઈ ગયા એ બાજુ. તો નળ સે જલ પહોંચાડી છે? નળ સે જળમાં નળ છે, પણ નળ ને શું કરવાના, જોવાના ખાલી મૂક્યા છે સરકાર. બાકી અમારે ઘરમાં કેટલી તકલીફ પડે. પાણી આવતું નહીં એને શું કરવાનું? એ સરકારને પાણીની સૌથી મોટી સમસ્યા છે. પાણીની જ વધારે તકલીફ છે અમારે, બીજું કઈ નહીં. પાણી હોય તો બધું થાય ને, પાણી વગર શું થવાનું? વિકાસ કેવો થયો છે? વિકાસ સાચી હોય એ જ વિકાસ, બાકી બીજું બિલકુલ, જે લોકો છે તેમના પાસેથી આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી રહ્યા છે. અન્ય પણ યુવાનો છે, તેમના સાથે આપણે વાત કરીશું. શું કહેશો આ વખતે તમે કયા મુદ્દા ઉપર વોટ કરશો? હવે એવું છે સાહેબ, અમે મજૂરી કરવા માણસ છે, બરાબર. પછી અહીંયાથી અમે બહાર જઈએ એટલે મજૂરી કરે. છોકરાને ભણાવીએ અમે, બરાબર, ભણાવીએ ગણાવીએ બધું કરાવીએ. છોકરાને મજૂરી કરીને ભણાવવા માટે પૈસા ચોપડા લેવાની, પેન લેવાની, બધું કરવાની, ખર્ચો કરવા, એમાં લાખ રૂપિયા 50 પૈસા આપીને છોકરાને મોટા કર્યા, બરાબર. એમાં છોકરાને મોટા કર્યા પછી નોકરી ગોતવા જાય, છોકરો ક્યાં જાય? ગાડી બાઇક લઈને, તો મજૂરી કરવા. ભણ્યા હતા મતલબ શું અમારે? તે છોકરા 12મું ભણ્યા, 10મું ભણ્યા, એનો મતલબ નથી ને અમારે. એટલા બધા વાનો ચાલે છે, તો હવે વાનો કઈ કર્યું નથી એટલા વર્ષ સુધી, તો હવે અમારે શું કરવું પડે એમને? વિકાસ તો ખૂબ થયો છે. વિકાસ કેવું થયું? તો હવે એ છોકરા માટે અમારે નોકરીનો સુવિધા નથી, હવે કોઈ બી નોકરી નથી મળી, હવે કોઈ બી નોકરી. તો હવે શું કરવાનું એમને? એવું કેમ? એવું જ કરે. ડીએસપી લગાડે, અમુને લગાડે, બધું લગાડે ને બધું કરે. હું લગાડે એ કરે હું અમને. અને આપેલું હું છે તે કીધો મને 1000 રૂપિયા મહિને પગાર હપ્તો આલે ડાયલા ને, એ તો એક જ દાડે વસૂલ કરી લેજો, એક જ દાડે વસૂલ કરી. તો વિકાસ બી થયો છે? વિકાસ કશું થયું નહીં. આ પુલું બાંધેલા છે, એ કોઈ બાંધેલા? એને પૂછો તો, કોઈ બાંધેલા પુલા અને પૈસા કોઈ આલેલા? હું તમે અહીંયા અમને વિડીયો ઉતારતા એમ, પણ તમે કઈ જો પૂછો ને, બસ એટલું થઈ ગયું મારે. તમે શું કહેશો? તમે ભાજપને એક વોટ નહીં આલવાનો એવું કેવા બાજુ થી આલવાનો. આખાનું 15 વર્ષ રાજ મોદી કર્યું, હજુ કેટલું કરાવો? એને બીજો નવો લાવીએ ને. એકને એક ખાવાનો આલે તો તમને ફાવે? ખાવતા નહીં ફાવે, એટલે છે ને નવો કરીએ આપણે. આ મોદી કેટલા 15-20 વર્ષ થઈ ગયા કે કેટલા વધારે થઈ ગયા ને? એવા પ્રશ્નો કેવા છે? અહીંયા પ્રશ્ન આ બધો દેખાય એવું કેવું હોય? આ બધા રોડો કેવા ખાડા, પેલું કેવું, અને સિટીમાં જતા રહો. અને રાજકોટમાં કેવા રોડો છે, લોખોટી ગબડે. આ એ બાજુ કઈ આ MP બોર્ડર આવ્યું એટલે આ બાજુ કોઈ ફાવતા નહીં. એ થાય સિટીમાં જે હોય તે ભણાવે બધું. એટલે આપણે કોંગ્રેસને મત આલીએ, એમ ભાજપને નહીં આલતા. સિંચાઈ માટે કેવી સુવિધા? સિંચાઈ માટે તો આપણે નર્મદાનું પાણી, આ દાહોદ ગોધરા સરકાર પીવા પાણી નહીં આલતા. એ લોકો પાણી પીવા તો નદીમાં કોઈ જગ્યાએ કોતળામાં છોડો ને, તો કોઈ ઢોર પીએ, કોઈ કૂતરા પીએ, માણસો પીએ, એવું તો છે ને. તે પાઇપ કરીને જતા રહ્યા. કાઠિયાવાડ આપણે દાહોદ ગોધરા આપણે ગાન તો પાણી જો બાજરી ઉપર વાકઈ ઉતાર હોય મરે પાણી વગર. તો આ હતી છોટાઉદેપુરની જે જનતા છે, તેઓ આપણા સાથે તમામ મુદ્દે વાત કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.